વર્લ્ડ બેંક આખા દુનિયાના દેશોમાં ધંધો રોજગાર ઉદ્યોગ કેટલું સરળતાથી થાય તે માટે દરેક દેશમાં જઈ અને એ દેશને નંબરિંગ આપવામાં આવે છે. 179 દેશોની અંદર ભારતનો 142મો નંબર છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ઝુંબેશ ઉપાડ્યો કે આવતા 3 વર્ષની અંદર ગુજરાતને પહેલાં 50 દેશોની અંદર કેવી રીતે લાવવા, અને એ ધ્યાનમાં રાખીને બધા જ રાજ્યોની અંદર આના માટે એક અભ્યાસની એક ટીમ મોકલી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એક રાજ્યની અંદર વ્યવસાય રોજગાર માટે કેટલી સરળતા છે એના માટે રેન્કિંગ આપવાનો નિર્ણય કર્યો. આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેને દરેક વિભાગની અનેક બેઠકો લીધી અને એ વિભાગની અંદર સરળતા કેવી રીતે આવે એના માટે સરળ નિયમો બનાવવાનું બી ચાલુ કર્યું. આજે સરળતાથી જમીન કેવી રીતે મળે, કન્સ્ટ્રક્શનના પરમિટો કેવી રીતે જલ્દી મળે, પર્યાવરણના ઇસ્યુ હોય, રજિસ્ટ્રેશનના ઇસ્યુ હોય, આવા અનેક કુલ 8 પેરામીટર્સની અંદર આશરે 250 જેટલા સવાલો દિલ્હીથી તપાસવામાં આવે છે અને એ તપાસના અંતે ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું આખા દેશમાં. એ આપણા માટે ગૌરવની વાત છે. આ સ્પષ્ટ પ્રમાણે છે કે ગતિશીલ ગુજરાતમાં આજે ગતિ આવી છે. ધંધા રોજગાર વ્યવસાયની અંદર સરળતા સારામાં સારી રીતે રીતે થાય એ ભારતમાં ગુજરાત પ્રથમ આવ્યું છે. અને આ આદરણીય મુખ્યમંત્રીશ્રી, આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે ગુજરાત અને ભારત દેશને પહેલાં 50 દેશોની અંદર સ્થાન આપવાનો જે નિર્ણય કર્યો છે એમાં ગુજરાત ભાગીદાર છે.